વડોદરામાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ફરી એક વખત વિવાદોના ઘેરામાં સપડાઈ છે। વકીલોએ બેઠક વ્યવસ્થાને લઈને ઉઠાવેલો મામલો ફરી એક વખત ગરમાયો છે। છેલ્લા 10 દિવસથી વકીલો બેઠક વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે। જો કે આ દિશામાં કોઈ નિરાકરણ ન આવતા વકીલોએ આજે રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો। વકીલોનું કહેવું છે કે તેઓ તેમની માંગ પર અડગ છે। રાજ્યના 250થી વધુ બાર એસોસિએશનના વકીલોને આ વિવાદ મામલે પત્ર લખી તેમનું સમર્થન પણ માંગ્યું છે। ટીવી9 સંવાદદાતા અભિષેક પંચાલ જોડાઈ ગયા છે। અભિષેક, હજી સુધી વકીલોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું। આજે ફરી એક વખત રામધૂન બોલાવીને વિરોધ। શિવાની, બિલકુલ વડોદરા શહેરનું જે નવીન વોર્ડ સંકુલ જે હતું તે વેક્સિન ખાતે આજથી 1 વર્ષ પહેલા નવું બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ અહીંયા કોર્ટ પરિસર કાર્યરત થયું હતું। જોકે છેલ્લા 1 વર્ષથી વકીલોની બેઠકનો જે મુદ્દો હતો તે દિવસે ને દિવસે ઘેરો બની રહ્યો છે। ત્યારે યુનિક બેચ અને હાઈકોર્ટ દ્વારા જે વકીલોને બેઠક વ્યવસ્થા ફાળવવામાં નથી આવી તેની સામે જે વકીલોએ શસ્ત્ર ઉગામ્યું હતું। છેલ્લા 10 દિવસથી વકીલો અલગ અલગ રીતના પોતાનો વિરોધ પ્રગટ કરીને બેઠક વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા। છેલ્લા 10 દિવસથી વકીલો પ્રતિક ઉપવાસ પર છે, પરંતુ આજ દિન સુધી તેમનું સમાધાન ના આવતા આજે જે વડોદરા બાર એસોસિએશનના તમામ જે સભ્યો છે અને વકીલો દ્વારા કોર્ટ સંકુલની અંદર જ જે સેશન્સ જજ હોય તેની કોર્ટની બહાર બેસીને રામધૂન કરાવી હતી। કહી શકાય કે ઢોલ નગારા સાથે રામધૂન બોલાવીને જે એમની માંગ હતી તે માંગનો વધારે રીતના પ્રબળ રીતના થાય અને પોતાની બેઠક વ્યવસ્થા થાય તેવી માંગણી કરી હતી। અત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલ્યો છે અને વિવાદ દિવસે ને દિવસે ઘેરો બની રહ્યો છે। ત્યારે વડોદરા બાર એસોસિએશન દ્વારા સત્તાવાર રીતના રાજ્યના અંદાજિત 250થી વધારે જે નાનાથી મોટા બાર એસોસિએશન છે તેમને પણ વિનંતી કરી છે અને એક દિવસની 30મી તારીખે પ્રતિક હડતાળ રાખવાનું જે કહેવાય કે આહવાન કરવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આજે વકીલોનું બેઠક વ્યવસ્થાનો વિવાદ છે તે વિવાદ ક્યાર સુધી શમી શકે છે। શિવાની, જી અભિષેક જોડા।